નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, ધોરણ 3ની પર્યાવરણ વિષયની તારીખ 31/8/2024ના રોજની જે એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ મળી જશે। આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મળી જશે। તેમજ આવનારી જે એકમ કસોટીઓ છે તેની પીડીએફ મેળવવા માટે આપણા વોટ્સઅપ ગ્રુપ ઉપર જોડાઈ જજો, જેથી કરીને તમને લિંક વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો તો શરૂ કરીએ। ધોરણ 3 વિષય પર્યાવરણ, તારીખ 31/8/2024, પ્રશ્ન બેંક, પ્રકરણ નંબર 1 થી 6 અને કુલ 25 ગુણો। પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના સાચા વિકલ્પ પસંદ કરો। પહેલું, હું દિવાલ ઉપર ઝાડુ બનાવું છું, તો જવાબ આવશે વિકલ્પ સી, કરોળિયો। બીજું, નીચેનામાંથી વૃક્ષ ઉપર કયું પ્રાણી રહે છે, તો જવાબ આવશે ખિસકોલી। ત્રીજું, તાતણાથી ગૂંથીને સુંદર માળો બનાવતું પક્ષી કયું છે, તો જવાબ આવશે વિકલ્પ એ, દરજીડો। ચોથું, પક્ષી, માળો, વાંદરો, ઝાડ તો ઉંદર, જવાબ આવશે દર। ડ્રાઉં 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 મારો અવાજ છે, તો જવાબ આવશે વિકલ્પ સી, દેડકો। છઠ્ઠું, મારા અવાજને ગર્જના કહે છે, તો જવાબ આવશે વિકલ્પ બી, સિંહ। સાતમું, ઘૂ 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 બોલું છું અને કૂવામાં માળો કરું છું, તો જવાબ આવશે વિકલ્પ ડી, કબૂતર। મિત્રો, ધોરણ 3ની તારીખ 29/7/2024ના રોજની પર્યાવરણ વિષયની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે। આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે, નંબર ઉપર ફોન કરીને તમે વોટ્સઅપ કરી અને આ પીડીએફ છે તે તમારા વોટ્સઅપ પર મેળવી શકો છો। તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી। 8મો સવાલ, વરસાદમાં ટેહુક ટેહુક બોલું છું અને પીછાની સુંદર કળા કરું છું, તો જવાબ આવશે વિકલ્પ બી, મોર। 9મું, હાથી શેના વડે પાણી પીવે છે, તો જવાબ આવશે વિકલ્પ બી, હોઠ। 10મું, મારી ગતિ ધીમી છે, હું પાણી અને જમીન પર રહું છું, તો જવાબ આવશે વિકલ્પ એ, કાચબો। 11મું, ચકલી ચી ચી, બકરી બે બે, ગધેડું ખાલી જગ્યા, તો જવાબ આવશે વિકલ્પ સી, હોંચી હોંચી। 12મું, ખાલી જગ્યા પેટી સરકીને ચાલે છે, તો જવાબ આવશે વિકલ્પ ડી, સાપ। 13મું, હું વરસાદ પછી જોવા મળું છું, મારે પગ નથી, હું પેટી સરકીને ચાલું છું, તો જવાબ આવશે વિકલ્પ એ, અળસિયું। 14મું, મારે અનેક પગ છે, તો જવાબ આવશે વિકલ્પ સી, કાન ખજૂરો। 15મું, રણમાં લાંબા સમય સુધી પાણી પીધા વગર ચાલી શકતું પ્રાણી કયું, તો જવાબ આવશે ઊંટ। 16મું, નીચેનામાંથી કોણ આપણા ઘરમાં પણ રહે છે, તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ વંદો, ગરોળી અને મચ્છર। 17મું, આખી રાત જાગું છું અને દિવસે અંજવાળામાં સૂઈ જાઉં છું, તો જવાબ આવશે ઘુવડ। 18મું, બીજા પક્ષીના માળામાં પોતાના ઈંડા મૂકનાર પક્ષી કયું, તો જવાબ આવશે વિકલ્પ બી, કોયલ। 19મું, મૂળના ભાગમાં દર બનાવીને રહેનારું પ્રાણી કયું છે, તો જવાબ આવશે વિકલ્પ બી, સાપ। 20મું, નીચેનામાંથી કયું પ્રાણી માત્ર પાણીમાં જ રહે છે, તો જવાબ આવશે વિકલ્પ ડી, માછલી। 21મો સવાલ, મને કેળું ખાવું ગમે છે, હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું, તો જવાબ આવશે વિકલ્પ સી, વાંદરો। 12મું, ઉડે છે છતાં બચ્ચાને જન્મ આપે છે તેવું પ્રાણી કયું છે, તો જવાબ આવશે વિકલ્પ ડી, ચામાચીડિયું। 23મો સવાલ, ઝાડના થડમાં ચાંચથી ખોદીને બખોલ બનાવે તે પક્ષી કયું છે, તો જવાબ આવશે વિકલ્પ બી, લક્કડખોદ। 24મું, એક પગે ઊભા રહી માછલીનો શિકાર કરતું સફેદ રંગનું પ્રાણી કયું છે, તો જવાબ આવશે વિકલ્પ ડી, બગલો। 25મું, મારો રંગ કાળો છે અને મારો ટહુકો મધુર હોય છે, તો જવાબ આવશે વિકલ્પ એ, કોયલ। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરો। એમાં પહેલું, નીચેનામાંથી ફૂલવાળી વનસ્પતિ કઈ છે, તો જવાબ આવશે વિકલ્પ સી, ગુલાબ। બીજું, બાથમાં ન લઈ શકાય તેવી કઈ વનસ્પતિ છે, તો જવાબ આવશે વિકલ્પ બી, વડ। નીચેનામાંથી ખરબચડા થડવાળું વૃક્ષ કયું છે, તો જવાબ આવશે વિકલ્પ સી, વડ। ચોથું, નીચેનામાંથી લીસા થડવાળું વૃક્ષ કયું છે, તો નાળિયેરી। 5મું, ઘટાદાર છાંયો આપતી વનસ્પતિ, તો વડ। નીચેનામાંથી કયા વૃક્ષની ડાળી દાંતણ બનાવવા માટે ઉપયોગી છે, તો વિકલ્પ ડી, લીમડો। ત્યાર પછી 7મું, નીચેનામાંથી કયા ફળ કેરીનું ફળ કયા વૃક્ષને આવે છે, તો આંબો। કયા વૃક્ષના પાંદડા તોરણ બનાવવા ઉપયોગી છે, તો આસોપાલવ। કયા વૃક્ષનું ફળ શ્રીફળ તરીકે ઓળખાય છે, તો નારિયેળી। નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુભ છે, તો જવાબ આવશે વિકલ્પ બી, જાસૂદ। ઔષધ તરીકે ઉપયોગી વનસ્પતિ, તો તુલસી। કઈ વનસ્પતિના પાન વાળુવાળા હોય છે, તો જવાબ આવશે ગુલાબ। 13મું, નીચેનામાંથી વેલા પ્રકારની વનસ્પતિ કઈ છે, તો દ્રાક્ષ। કઈ વનસ્પતિનો ઉપયોગ શાકભાજીમાં થાય છે, તો સરગવો। છોડ પર થતું શાકભાજી કયું છે, તો ભીંડો। કઈ વનસ્પતિના ફળોનો ઉપયોગ મુખવાસ તરીકે થાય છે, તો એલચી। અથાણામાં ઉપયોગી વનસ્પતિ, તો ગુંદા। રણ પ્રદેશમાં થતી વનસ્પતિ, તો ખજૂરી। ત્યાર પછી 19મો સવાલ, કંદમૂળ પ્રકારની વનસ્પતિ છે, તો સુરણ। કઈ વનસ્પતિને ગંધથી પારખી શકાય, તો ગુલાબ।
જાણીતી ઔષધીય વનસ્પતિ તો તુલસી. કયા છોડના પર્ણને સ્પર્શ કરવાથી તેના પર્ણ બીડાઈ જાય? તો લજામણી. અને 23મું, કઈ વનસ્પતિનો મસાલા તરીકે ઉપયોગ કરી શકાય છે? અહીંયા આપણને આપેલું છે લવિંગ, અરડુસી, બારમાસી અને કરણ. તો અહીંયા જવાબ આવશે લવિંગ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે છે હલાઈ ગલી ગયું છે જરીક, પણ જવાબ આપણો લવિંગ આવશે. ત્યાર પછી 24મું, કઈ વનસ્પતિ કઠોળ છે? તો અહીંયા જવાબ આવશે ચણા. 25મું, કઈ વનસ્પતિના પર્ણ લાંબા હોય છે? તો જવાબ આવશે કેળ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3A, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો. એમાં પહેલું, કઈ પ્રવૃત્તિ માટે પાણીની જરૂર છે? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી, વૃક્ષો ઉગાડવા. બીજું, પાણી કઈ પ્રવૃત્તિ માટે જરૂરી નથી? તો જવાબ આવશે ગીત ગાવામાં. ત્રીજું, પાણીની જરૂરિયાત સૌથી વધુ કઈ પ્રવૃત્તિમાં પડશે? તો જવાબ આવશે વિકલ્પ એ, ખેતરમાં પાણી આપવા. ચોથું, મીઠા પાણીનો સ્ત્રોત કયો છે? તો નદી, ઝરણા, તળાવ, એટલે કે આપેલ તમામ, વિકલ્પ ડી. પાંચમું, તમે તમારા ઘર અને તેની આજુબાજુમાંથી પીવાનું પાણી ક્યાંથી મેળવો છો? તો કે જવાબ આવશે વિકલ્પ બી, નળ કે હેન્ડપંપ. ત્યાર પછી છઠ્ઠો સવાલ, તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા કયા કયા વાસણનો ઉપયોગ કરો છો? તો અહીંયા 4 વિકલ્પો છે, એમાંથી જવાબ આવશે આપેલ તમામ, એટલે કે માટીનો ઘડો, ડોલ અને સ્ટીલનો ઘડો. સાતમું, પાણીનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો દરિયો. મીઠા પાણીનો સ્ત્રોત નદી, તો ખારા પાણીનો સ્ત્રોત જવાબ આવશે વિકલ્પ સી, મહાસાગર. નવમું, પાણી વગર તમે શું શું કરી શકો છો? તો કે શ્વાસ લઈ શકીએ, ટીવી જોઈ શકીએ, નોટબુક લઈ શકો, એટલે કે આપેલ તમામ, વિકલ્પ ડી. પાણી વગર તમે શું ન કરી શકો? તો કે તમે શું ન કરી શકો? ચાલો, પાણી વગર આપણે શું ન કરી શકીએ? તો કે વૃક્ષ વાવી શકીએ નહીં, વૃક્ષ પણ આપણે જે પાણી વગર ન વાવી શકીએ, ખેતી પણ ન કરી શકીએ અને ચા પણ ન બનાવી શકીએ. બરાબર છે. તો આમાં જવાબ જે છે એમાં પાણી વગર તમે શું ન કરી શકો? પાણી ના હોય તો આપણે શું ન કરી શકીએ? તો અહીંયા જવાબમાં તો એ, સી અને ડી ત્રણેય આવશે, પણ સવાલમાં મિસ્ટેક છે. પાણી વગર તમે શું કરી શકો? ચાલો, તો અહીંયા સવાલમાં મિસ્ટેક છે. પાણી વગર શું કરી શકો એવી રીતે સવાલ આવશે તો આપણો જવાબ જે છે તે અહીંયા વિકલ્પ બી આવશે. ત્યાર પછી 11મું, હું જીવન ટકાવી રાખવા માટે મહત્વની બાબત છું? તો જવાબ આવશે પાણી. 12મું, પાણીનો ઉપયોગ કોણ કરે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, આપેલ તમામ, એટલે કે માનવી, પશુ, પક્ષી અને જીવજંતુઓ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3B, ટૂંકમાં જવાબ લખો, જેના કુલ 2 ગુણ છે. એમાં પહેલો સવાલ, તમે પાણીનો બગાડ કઈ રીતે અટકાવશો? તો પીવા માટે જોઈએ તેટલું જ પાણી પ્યાલામાં લેવું જોઈએ, જેથી વધારાનું પાણી ઢોળી દેવું ન પડે. સ્નાન કરતી વખતે તથા વાસણ કપડાં ધોવા માટે જરૂર જેટલું જ પાણી વાપરવું જોઈએ. જરૂર કરતાં વધારે પાણી વાપરવું જોઈએ નહીં. રસોઈ બનાવવા ખપ પૂરતા પાણીનો ઉપયોગ કરવો જોઈએ. જરૂર હોય એટલા સમય માટે જ નળ ચાલુ રાખવો જોઈએ. બ્રશ અને શેવિંગ કરતી વખતે શરૂઆતથી જ નળ ચાલુ ન કરવો, પરંતુ છેલ્લે સફાઈ કરતી વખતે જ નળ ચાલુ કરવો. તમે જાણતા હોય તેવી કોઈ પણ 2 નદીઓના નામ લખો. તો તાપી, નર્મદા અને સાબરમતી. ત્રીજું, નીચે આપેલ શબ્દોમાંથી અલગ પડતો શબ્દ ઓળખીને લખો. નદી, પર્વત, તળાવ અને સરોવર. તો અહીંયા જવાબ આવશે પર્વત. સ્નાન કરવું, કપડાં ધોવા, વાળ વળવા, માટી ગુંદવા. તો જવાબ આવશે માટી ગુંદવા. દુકાળથી બચવા તમે શું કરશો? તો દુકાળથી બચવા માટે હું પાણીનું સંરક્ષણ કરીશ, સૂકા સહનશીલ પાકોની વાવણી કરીશ, વૃક્ષારોપણ કરીશ અને જમીનનું સંરક્ષણ કરીશ. ત્યાર પછી 5મું, તમારા ઘરમાં પાણીથી થતી હોય તેવી પ્રવૃત્તિઓ લખો. અમારા ઘરમાં સવારની દૈનિક ક્રિયાઓમાં પીવામાં, રસોઈ બનાવવામાં, સ્નાન કરવામાં, કપડાં અને વાસણ સાફ કરવામાં તેમજ ઘરની સાફ સફાઈમાં પાણીની જરૂર પડે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલો સવાલ, આપણી પ્રથમ શાળા કઈ છે? તો આપણી પ્રથમ શાળા આપણું ઘર છે. બીજું, તમે ઘરના કયા કયા કામમાં મદદ કરો છો? તો હું મારા ઘરમાં સફાઈ કામમાં મદદ કરું છું. તમારા ઘરમાં રસોઈ કોણ બનાવે છે? તો મારા ઘરમાં રસોઈ મારા મમ્મી બનાવે છે. તમારા પપ્પા શું વ્યવસાય કરે છે? તો મારા પપ્પા ખેતી કામનો વ્યવસાય કરે છે. પપ્પાના પપ્પાને શું કહેવાય? તો પપ્પાના પપ્પાને દાદા કહેવાય. ત્યાર પછી વિભાગ બી, મમ્મીની બહેન તે માસી, પપ્પાના ભાઈ તે કાકા, કાકાના બહેન તે ફઈ, મમ્મીના ભાઈ તે મામા અને કાકાના પત્ની તે કાકી. ત્યાર પછી હું રસોઈનું કામ કરું છું તો મમ્મી, હું સ્કૂલે જાઉં છું તો ભાઈ, હું વ્યવસાય કરવા જાઉં છું તો પપ્પા, હું ઘરે બાળકોને વાર્તા કહું છું તો દાદા દાદી, હું ઘરકામમાં મમ્મીને મદદ કરું છું તો બહેન અને દાદી. ત્યાર પછી વિભાગ ડી, તમારા પપ્પાનું પૂરું નામ રમેશભાઈ, તમારા મમ્મીનું પૂરું નામ નીતાબહેન, તમારું આખું નામ લખો. સાકરિયા હેત રમેશભાઈ. તમારા દાદાનું પૂરું નામ ગોરધનભાઈ, તમારી બહેનનું પૂરું નામ સાકરિયા રિયા રમેશભાઈ. ચાલો, ત્યાર પછી વિભાગી, જ્યારે હું ઉદાસ હોઉં છું ત્યારે મમ્મી પાસે જાઉં છું. હું ભૂતકાળ વિશે જાણવા માંગુ ત્યારે દાદી પાસે જાઉં છું. ખાનગી વાત કહેવી હોય ત્યારે બહેન પાસે જાઉં છું. જ્યારે મને રડવું આવે ત્યારે દાદી પાસે જાઉં છું. અને જ્યારે મારાથી કંઈ ખોટું થઈ જાય ત્યારે પપ્પા પાસે જાઉં છું. ચાલો, ત્યાર પછી પ્રશ્ન નંબર 5 વર્ગીકરણ કરો. કાઉન્સમાં આપેલા બીજના અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરો. અનાજ, તો એમાં આવશે ઘઉં, બાજરી અને ચોખા. કઠોળમાં આવશે ચણા, તુવેર અને વટાણા.
ત્યાર પછી પ્રશ્ન નંબર 2, કૌંસમાં આપેલા બીજનું અનાજ અને કઠોળમાં વર્ગીકરણ કરો. તો અનાજમાં આવશે નાગલી અને ચોખા, કઠોળમાં આવશે મઠ, જવ, મગ અને વાલ. પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલા ખોરાકને કાચા અને બાફેલા ખાઈ શકાય તેમાં વર્ગીકરણ કરો. તો કાચા ખાઈ શકાય તેમાં આવશે ટમેટા, કાકડી અને ગાજર. જ્યારે રાંધીને ખાઈ શકાય તો એમાં બટેટા, મગ અને ચોખા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, અહીંયા આપણને ખાઈ શકાય અને ખાઈ ન શકાય તેમાં વર્ગીકરણ કરવાનું છે. તો ખાઈ શકાય તેમાં આવશે મરઘીના ઈંડા, અળવીના પર્ણો, કમળનું પ્રકાંડ. અને ન ખાઈ શકાય તેમાં સડેલું ફળ, ઘાસ અને સરગવાના ફૂલ. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, અહીંયા આપણને કહ્યું છે કે ઘઉંમાંથી બનતી વાનગી અને ચોખામાંથી બનતી વાનગી. તો ઘઉંમાંથી બનતી વાનગીમાં આવશે રોટલી, શીરો અને થૂલી. ચોખામાંથી બનતી વાનગીમાં આવશે ખીર, ઢોસા અને ભાત. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, ખોટા શબ્દ છેકી વાક્યને અર્થસભર બનાવો. તો પહેલું, ઘઉંમાંથી રોટલી કે પુલાવ બને. તો રોટલી બનશે એટલે પુલાવ ઉપર છેકો. બીજું, ભાખરી અથવા તો ભાત શેકીને બને. તો ભાખરી શેકીને બને એટલે ભાત ઉપર છેકો. ઉંબાડિયું કચ્છ કે વલસાડની પ્રખ્યાત વાનગી છે. તો વલસાડની છે એટલે કચ્છ ઉપર છેકો. બાજરી કે તલમાંથી તેલ મળે. તો તલમાંથી મળે એટલે બાજરી ઉપર છેકો. ટોપરા પાક કે બદામ પાક કે નારિયેળમાંથી બને. તો ટોપરા પાક નારિયેળમાંથી બને એટલે બદામ પાક ઉપર છેકો. વૃદ્ધ વ્યક્તિ ખોરાકમાં વધુ પ્રમાણમાં પચવામાં હળવો ખોરાક કે ભારે ખોરાક લેવો જોઈએ. તો હળવો લેવો જોઈએ એટલે ભારે ઉપર છેકો. સાથી વિદ્યાર્થીના ખોરાક વિશે આપણે શું રાખવી જોઈએ કે રાખવી જોઈએ નહીં. તો રાખવી જોઈએ. 8મું, ભૂખ લાગે ત્યારે શરીરમાં શક્તિ કે નબળાઈ લાગે. તો કે નબળાઈ લાગે એટલે શક્તિ ઉપર છેકો. 9મો સવાલ, ખોરાકમાં હંમેશા ઘરની વસ્તુ કે બહારની વસ્તુનો ઉપયોગ કરવો. તો કે ઘરની વસ્તુ એટલે અહીંયા બહારની વસ્તુ ઉપર છેકો. 10મું, ખોરાક એ આપણી જરૂરિયાત છે કે નથી. તો છે એટલે નથી ઉપર છેકો. તો મિત્રો, અહીંયા આપણે આ જે પર્યાવરણ વિષયની જે એકમ કસોટી છે તેને આપણે પૂર્ણ કરીએ છીએ. ધોરણ 3ની ફરી મળીશું આપણે ધોરણ 3ની નવી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આપણી આ ચેનલ ઉપર ધોરણ 3ની બધા જ વિષયની એકમ કસોટીવાળા સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે. વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ એકમ કસોટીઓના જે પ્રશ્ન બેંકના સોલ્યુશન છે તે તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતા રહે. તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં.